મનસુખ માંડવિયા સાહેબને તો હું ચોક્કસ ત્યાં સુધી કહેવા માંગીશ કે તમે એક ધાર્મિક કથાની અંદર તમે એમ કીધું હતું કે અમે આ મોદીની ગેરંટી આપું છું, હું જો ચૂંટાઈ જઈશ તો પહેલું કામ મારું આ ઘેડને બચાવવાનું હશે. અને આ જે એક આ ધાર્મિક કથાના માધ્યમથી હું કહું છું કે જ્યારે એને તો એમ પણ કીધું હતું કે અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યક્તિ અને હું શું કહેવાય કે પોથીનું પણ સન્માન કરું છું અને એની સાક્ષીએ વચન આપું છું. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આમ તો ઘણી વખત તમને અવનવી ખેતીમાં વાત બતાવતા છે. ગઈ વખતે અમે ફેબ્રુઆરી માર્ચ ગાળામાં ઘણી બધી ઘેડની આ સમસ્યા વિશે વાત કરી, પણ આજે બી મારી સાથે એક તો આપના નેતા છે રાજુભાઈ બોરખતરિયા કરી, અને આમ જુનાગઢ જિલ્લાના જ રહેવાસી છે, અને એમણે કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું અને મને એમ થયું કે ચલો આપણે એની જોડે જાણીએ કે એમનું શું કહેવાનું છે, એમની શું વાત છે. રાજુભાઈ, તમે કયા મુદ્દાને લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી? તમે શું જાણવાનો પ્રયત્ન કર્યો હતો? તમારું કહેવાનું તાત્પર્ય શું હતું? જી જોગલભાઈ, વાત એવી છે કે જે ઘેડ પંથકની અંદર જે કાયમી માટે જે પૂરની પરિસ્થિતિના કારણે ઘેડ જળબંબાકાર થાય છે, ત્યારે ગત વર્ષની અંદર જે કંઈ પણ મુલાકાતો થઈ અધિકારીઓની, નેતાઓની, ત્યારે એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આવનારી જૂન 2025 સુધીમાં ઘેડના જે કંઈ પણ પ્રશ્નો છે એનું ચોક્કસપણે નિરાકરણ લાવવામાં આવશે. અને એ ઘેડના જે પ્રશ્નો છે, પાણીના, જમીન ધોવાણના, પાક નુકસાનીના, લોકોના ઘરની અંદર જે પાણી ઘૂસી જાય છે, એ તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી અને કરોડો અબજો રૂપિયાના જે બજેટ જે કહેવાય કે પેકેજો બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે મારી જે આવેદનમાં એક માંગણી એ હતી કે આ ક્યારે થશે. ત્યારે એક જાહેર કાર્યક્રમની અંદર મારો એક પ્રશ્ન હતો, ત્યારે એને કીધું હતું કે જાન્યુઆરી સુધીમાં આમનો તમામે તમામ સર્વેનો રિપોર્ટ જે તે વિભાગના અધિકારીઓ રજૂ કરશે અને ત્યાર પછી જૂન સુધીમાં આ તમામે તમામ કાર્ય જે છે એ ઘેડને બચાવવા માટેના પૂર્ણ થશે. પણ જાન્યુઆરી પૂરો થયો, ફેબ્રુઆરી પણ પૂરો થયો, અને જ્યારે માર્ચ મહિનાની 5 તારીખ આવી ત્યારે અમને એવું લાગ્યું કે હવે આપણે આને કંઈક પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ, તમે જે સર્વેની વાત કરતા હતા તો તમારા સર્વેની કામગીરી ક્યાં પહોંચી છે. એટલે આવેદન આપીને વિષયમાં એવું લખ્યું છે કે શ્વેત પત્ર બહાર પાડવામાં આવે. જે તમે જાન્યુઆરી સુધી જે કહેતા હતા કે સર્વે અમે કરી રહ્યા છીએ, તો સર્વે ક્યાં સુધી પહોંચ્યો છે, સર્વે કોણે કર્યો છે, ક્યાં ક્યાં વિભાગે સર્વે કર્યો છે, અને સર્વેમાં તમે કઈ કઈ બાબતો લીધી છે, જમીનનું લેવલિંગનો તપાસ કર્યો છે, ક્યાં નદીના પાળાઓ અવરોધરૂપ છે, ક્યાં નદીના જે પુલ નાના મોટા છે તેમાં મોટા કરવા પડે એમ છે, જ્યાં નાલાઓ છે એ નાલાઓમાં ફેરફાર કરવો પડે એમ છે, કયા પ્રમાણનો તમે રિપોર્ટ તૈયાર કર્યો છે એ અમારે જોઈએ છે. તમે એમ કહેતા હતા કે જાન્યુઆરી સુધીમાં તમામ સર્વેનો રિપોર્ટ તૈયાર થઈ જશે, તો તમે કર્યો છે કે નહીં, એ પ્રશ્ન મેં કલેક્ટરને કર્યો છે. અને એમ પણ કીધું છે કે જો તમે અઠવાડિયા 10 દિવસમાં આ વાતનો અમને કંઈ પણ પ્રત્યુત્તર નહીં મળે તો અમે આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ફરી એક વખત આંદોલન કરીશું. રાજુભાઈ, હું તમને એમ પૂછું છું, આની પહેલા આપણે જે પોરબંદરના સાંસદ છે એ ખુદ એક વખત કીધું છે કે ભાઈ આ 10 દિવસમાં પૂરું કરી દે, મારી નહીં મોદીની ગેરંટી છે. અર્જુન મોઢવાડિયા પણ વાર તહેવારે આ વાત કરે છે, બરાબર? તો જમીન પર તો શું ચિત્ર છે? તમે જમીન પર જોયું, તમે એ જ વિસ્તારના રહેવાસી છો, ત્યાંના લોકોની શું છે અત્યારે? ત્યાં આખું જમીન માપણી થાય છે, ક્યાંય નાળા કે જે નદીઓ પૂરી થવાની વાત છે, ઓજત છે, સાબરી છે, આમાં કઈ કામકાજ ચાલે છે? હું તમને કાગળિયાની વાત નથી કરતો, હું તમને જમીનની વાત કરું છું. તમને કોઈ એવા ખેડૂત 5 મળ્યા? જી ચોક્કસ જોગલભાઈ, હું એ જ વાત કરી રહ્યો છું કે કોઈ પણ જાતનો સર્વે અમને જોવા મળ્યો નથી. અમારા ખેતરો અહીંયા છે, અમે નદીના કાંઠે રહીએ છીએ, અમારી સાથે જે ખેડૂતો છે એ સતત ને સતત સંપર્કમાં હોય છે. અમે પૂછતા હોઈએ છીએ કે ભાઈ, જે જાન્યુઆરી સુધીની વાત હતી કે સર્વેની, તો કોઈ સર્વેમાં આવે છે? મેં તો કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયો ત્યારે એ કીધું કે સાહેબ, તમારા અધિકારીઓ કદાચ તમે અહીંથી મોકલતા હોય, ન આવતા હોય, એવું નથી બનતું ને. પછી મેં તો એમ કીધું કે અમને કોઈ દિવસના કોઈ સર્વેમાં જોવા નથી મળ્યા, તો તમારા સર્વે કરવા વાળા રાતે તો આવીને વયા નથી જતા ને. આવું તો નથી બનતું. એટલે ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ જાતનો સર્વે આજ સુધીમાં જોવા મળ્યો નથી. ઘણા બધા જે તે વિભાગના અધિકારીઓને પણ અમે ફોન કરીએ છીએ, બહુ જાણીએ છીએ, પણ ત્યારે એમ જ કહે છે કે હા, સર્વે ચાલે છે, પણ કોઈ પણ જાતનો ગ્રાઉન્ડ ઉપર સર્વે આજ સુધીમાં અમને જોવા મળ્યો નથી.
એ જો રાતે કરીને વયા જતા હોય તો કદાચ ભગવાન જાણે, એમને ખબર. એક વસ્તુ એવી છે કે આટલા ગામડાનો પ્રશ્ન છે, ચોમાસામાં પ્રશ્ન થાય છે, ગામ આખા ધૂળ, આવી રીતે આઝાદ દેશની અંદર પણ લોકો આટલી બધી યાતનાઓ સહન કરે, ઉનાળો આવે ત્યારે કેમ ભૂલી જાય? તમે ભલે ને એક નેતા છો, તમે એક સામાજિક જે કઈ હોય, પણ તમને નહીં ના લાગતું કે ખેડૂતોને પણ આના પ્રત્યે ઉદાસીનતા છે? તમારું શું કહેવાનું? અરે ચોક્કસ. અમે જ્યારે વરસાદી પાણીના કારણે મારા ગામની અંદર પણ પાણી ઘૂસી જાય છે, ત્યારે બધા જ લોકો આવે છે, જાત નિરીક્ષણ કરે છે, આનું આમ કરી નાખશું, આનું તેમ કરી નાખશું, અમે આવતા ચોમાસામાં આ નિરાકરણ કરી નાખશું. પણ અમે આ વખતે અમે જે જ્યોત જગાવી છે કે એને યાદ કરાવીએ છીએ કે ભાઈ હવે જાન્યુઆરી વયો ગયો છે, માર્ચ આવી ગયો છે, કંઈક કરવાનું છે, તો અમે તમારો આજ પ્રશ્ન યાદ કરાવીએ છીએ કે ભાઈ ચોમાસું આવે છે ત્યારે પાણી આવે છે ત્યારે તમે ચોક્કસપણે એવું કહો છો કે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. ઉનાળાની જયારે ધૂળ ઉડવા માંડે, તમારી પાસે સમય હોય છે. ઘણી વખત તો જયારે મામલતદાર, કલેક્ટર અથવા કોઈ પણ ડિઝાસ્ટરના લોકો જયારે ચોમાસાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા આવે છે જોગલભાઈ, ત્યારે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમે અત્યારે આવો છો, ચોક્કસ આવો, કઈ વાંધો નહીં, જોવો, પણ આ વાતને તમે ભર ઉનાળે ભૂલી નહીં જતા. ઉનાળામાં જ સમય છે તમારી પાસે કામ કરવાનો, અત્યારે કરો. એટલા માટે અમે અત્યારે યાદ કરાવી રહ્યા છીએ કે હજુ પણ તમારી પાસે 2-2.5 મહિનાનો સમયગાળો છે. કંઈક પણ તમારાથી જો તમને ઘેડની ચિંતા થતી હોય, ઘેડ પંથકને આ વખતે પણ ડૂબાડવાનો ન હોય અને બચાવવાનો હોય, તો હજુ પણ સમય છે, કંઈક કરો. સર્વે ન થયો હોય તો કઈ વાંધો નહીં, પણ ક્યાંક ને ક્યાંક ફૂલની તો ફૂલની પાખડી રૂપે કંઈક થોડું ઘણું કામ કરો, જેથી તમારી ફાકા ફોજદારી. અને તમે મનસુખ માંડવિયા સાહેબને તો હું ચોક્કસ ત્યાં સુધી કહેવા માંગીશ કે તમે એક ધાર્મિક કથાની અંદર તમે એમ કીધું હતું કે અમે આ મોદીની ગેરંટી આપું છું, હું જો ચૂંટાઈ જઈશ તો પહેલું કામ મારું આ ઘેડને બચાવવાનું હશે. અને આ જે એક આ ધાર્મિક કથાના માધ્યમથી હું કહું છું કે જ્યારે એને તો એમ પણ કીધું હતું કે અહીંયા વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યક્તિ અને હું શું કહેવાય કે પોથીનું પણ સન્માન કરું છું, અને એની સાક્ષીએ વચન આપું છું કે હું એ ચોક્કસપણે નિરાકરણ લાવીશ. અને આ ગેરંટી મોદીની ગેરંટી છે. મોદી સાહેબની ગેરંટી ક્યારેય ખોટી હોતી નથી. તો ગેરંટી ક્યાં ગઈ ભાઈ? ગેરંટી ક્યાંય દેખાતી નથી. થઈ જાય તો આપણે પણ નસીબ બધા માટે. આમાં કોઈ ભલે અમે જે પણ પક્ષમાં છીએ, જ્યાં પણ છીએ, એ કોઈ વાત નથી, પણ ચોક્કસ એક વાત એ છે, એ ચિંતા છે ઘેડના લોકોની ચિંતા છે. આમાં કોણ કરે, કોને યશ મળે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારે તો માત્ર ને માત્ર ઘેડ વિસ્તારનું કામ થવું જોઈએ. અને એ કદાચ કોઈ પણ વ્યક્તિ આવીને ઘેડ વિસ્તારનું કામ કરે તો એનો પણ વાહો થબથબાવવા માટે અમે લોકો તૈયાર છીએ. એને પણ અમે શાબાશી આપશું કે ના, તમે આ કામ કર્યું છે, ચોક્કસપણે અમે કરવાના છીએ. બાકી અમારી જે ફરજમાં આવે છે કે માની લો કે કોઈ પણ પાર્ટીના લીડર તરીકે યા તો નેતા તરીકે જ્યારે અમે લોકો કામ કરતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો અમારી પાસે પણ આવતા હોય છે, જેથી કરીને અમે અમારી રજૂઆત કરવી પડે છે. અને ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો એને સવાલ નથી કરી શકતા, ત્યારે અમારી ફરજ આવે છે અને અમે નૈતિકતાથી એમાં કોઈ પણ જાતનો રાજકીય પેલું રાખ્યા વગર અમે જનતા માટે તમને એવું રાજકીય બેનિફિટ તો નથી રાજુભાઈ, રાજકીય બેનિફિટ નથી એવું જ ને? ચોક્કસ કોઈ વસ્તુ રાજકીય રોટલો શેકવાની વાત નથી કરતા. પોતાના ગામના લોકો જે વતન છે ઘેડના, એ લોકોની સલામતી, એનો હિતની વાત કરે. અરે અહીંયા ઘણા લોકો એવા છે કે જે, હું આમ આદમી પાર્ટીમાં છું, અન્ય પાર્ટીના લોકો છે એ પણ એમ કહે છે કે ભાઈ આ ઘેડનો પ્રશ્ન સોલ્વ થવો જોઈએ. કોણ કરે છે, કોનાથી થાય છે, કે કોઈ પોતાની હું કઈક આવેદન આપી આવીશ ને હું કામ કરી આવીશ તો હું ઊંચો આવીશ કે હું મારું નામ ઊંચું થાય, એવું નથી. અહીંયા તો ઘેડનો પ્રશ્ન થવો જોઈએ. ભાઈ જોગલભાઈ, જયારે તમારા ઘર ઉપર ક્યારેય કઈ પ્રશ્ન આવે, તમારા ખેતર ઉપર આફત આવતી હોય, તમારા પરિવાર ઉપર આફત આવતી હોય, ત્યારે કોઈ પણ એવું વ્યક્તિ ના હોય કે પોતે રાજકીય રોટલા શેકવા માંગતા હોય. મારા ગામ ઉપર જયારે આ વીતે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. અને એક વખત તો મેં તો એબીપી અસ્મિતામાં પણ જયારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે વાત કરી હતી કે આ જયારે લોકો પાસે જાય છે ને ત્યારે ખૂબ દુઃખ થાય છે, આંખમાં આંસુ આવી જાય છે કે આ અમે શું જોઈ રહ્યા છીએ. આ ઘેડની પરિસ્થિતિ છે. અને હું તો ત્યાં સુધી કઉ છું કે જે મેટ્રો સિટીમાં જ્યાં તમે અઢળક પૈસાઓ વાપરો છો, ત્યાંના થોડો ઘણો મહદઅંશે પણ જો ઘેડની અંદર વાપરવામાં આવે ને, તો દર વખતે અમારો જે પાક ધોવાઈ જાય છે ને, અમારને જે નુકસાની થાય છે ને, એ તો અમે 1-2 વર્ષમાં એ બધું વળી જાય એમ છે. અને જયારે પાકની નુકસાની થાય છે, ખેડૂતો નુકસાનીની વળતર માંગવામાં આવે છે, ત્યારે શું આપવામાં આવે છે? કશું જ નહીં ભાઈ.
ખાલી માત્ર ને માત્ર સર્વે થાય છે, એમાં ફોર્મ ભરાવે છે, ખેડૂતોને લાઈનમાં રાખવાનું, બાકી કઈ થતું નથી. એમાં તો કઈ પૈસા બિચારાને એટલા મળતા નથી. આપણે એમ કહીએ કે ઘણી જમીનો એવી હોય છે કે 5-5, 10-10 વીઘા જમીન ધોવાઈ જાય છે, તો એને આપીને આપણે શું આપી દઈએ? કઈ હા નથી આપી શકતી સરકાર, બરાબર છે. ત્યારે એક દિલથી, એક હૃદયની લાગણી છે કે ઘેડ વિસ્તાર જે છે ને એને જો બચાવવો હોય તો સરકારે ચોક્કસ એક નૈતિકતા પૂર્ણકના પ્રયત્નો કરવા પડશે, તો જ ઘેડ બચશે. અને આના માટે ચોક્કસપણે દરેક વ્યક્તિએ અંગત રસ લઈને કામ કરવું પડશે. માત્ર ને માત્ર 1500 કરોડ આપી દીધા, 152 કરોડ આપી દીધા, 170 કરોડ આપી દીધા, ભાઈ 1 કરોડની પાછળ કેટલા મીંડા આવે એ અમારા ખેડૂતોને ખબર નથી. અમારે તમારા કરોડના વાયદાઓ નથી જોતા. અમારો ખેડૂત માત્ર ને માત્ર એટલું ઈચ્છે છે કે આવનારી 2025 ચોમાસું જયારે આવે ત્યારે અમારું કંઈક ને કંઈક, અમારી જમીન બચી જાય, અમારો પાક બચી જાય, એવું કંઈક થાય. હજુ પણ સમય છે, હજી કઈ વયું નથી ગયું. જો એને નૈતિકતાથી કરવું હોય તો કંઈક થઈ શકે તેમ છે. બાકી એને અમે બધા અહીંના ખેડૂતો પણ જાણે છે કે આ માત્ર ને માત્ર વાયદાઓ કરે છે, કામ કરવાના નથી. એટલે હવે તો ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે. પણ ચોક્કસ જો તંત્ર, કલેક્ટર હોય કે જે કોઈ લોકો છે, એ જો થોડુંક ધ્યાન દઈ અને આ વસ્તુમાં કામ કરે તો ચોક્કસ કામ થાય એમ છે. પણ બીજું મારે એ તમને એમ કહું, ત્યાં ફરતી જે નેતાઓ છે તો બીજેપી વાળા, પ્રજાનો રોષ હોય તો પછી કોક એકાદા વાળા એના જે વિરોધ પક્ષમાં નેતા હોવો જોઈએ ને. તમે માણાવદર લઈ લ્યો, કેશોદ લઈ લ્યો, બાટવા લઈ લ્યો, જુનાગઢના લઈ લ્યો, તો એમ તો પ્રજા, ખેડૂતોને આક્રોશ તો મને જ નહીં લાગતું તો ખેડૂતો મત આને દે છે એ એટલે કેમ આપે છે મને કયો દે. ભાલો, ખેડૂતની જ બહુમતી છે, ખેડૂત વાળો જ વર્ગ છે. ખેડૂતો મત દેવાની જયારે વાત આવે ત્યારે એવું નથી કે બધા જ લોકો આ ઘેડના પ્રશ્નને જોઈને મત આપે છે. ઘેડના પ્રશ્નના કારણે આજ સુધી, હજુ સુધી, હાલની તકે આજ સુધી એને વિશ્વાસ છે કે કંઈક કરશે. હવે પૂરેપૂરો રોષ ભરાઈ ગયો છે. હવે પબ્લિકે પણ નક્કી કરી લીધું છે કે આવનારા સમયની અંદર જયારે પણ ચૂંટણી આવશે ત્યારે ઘેડના પ્રશ્નથી જવાબ આપશું. ઘેડની જે તકલીફ છે એનો જવાબ ચોક્કસ મત સ્વરૂપે મળશે. એ હવે આજ સુધી નક્કી કર્યું છે. આજ સુધી એક વિશ્વાસથી મત આપ્યો છે, અને ક્યાંક ને ક્યાંક એવા પણ વાયદાઓ કરીને આજ સુધી તો મત આપ્યા છે કે ભાઈ તમે અમને મત આપો, અમે તમને ચોક્કસ તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કરશું. વાયદાઓથી જ મત લીધા છે. હજી આજ સુધી પબ્લિકે જે કોઈ પણ લોકોએ મત આપ્યા છે તો એ ચોક્કસ એને ક્યાંક અપેક્ષા હતી, એના કારણે મત આપ્યા છે. હવે કોઈ પણ એ વસ્તુ ઉપર, ઘેડના પ્રશ્નો ઉપર ખેડૂતો ખૂબ ગંભીર છે, ગંભીરતાથી એ વાત ઉપર અડગ છે. અને આવનારા સમયમાં મતના જે સમીકરણો છે એમાં પણ ઘેડનો પ્રશ્ન કાયમી માટે રહેવાનો છે. અને ઘેડનો પ્રશ્ન જો સોલ્વ ન થયો તો ભાજપ ભાગશે, એ વાત ફાઇનલ છે. હું તમને એવું પૂછું કે આપણે ત્યાં વિદર્ભવાળી ન થાય? જુનાગઢમાં જે રીતે બીજી જગ્યાએ આક્રોશ ફાટી નીકળે, આટલું બધું જાનમાન થયું, તમારા ખેડૂતો માર્કેટમાં ન આવે કેમ? શિક્ષણનો અભાવ છે, નેતાગીરીનો અભાવ છે, રજૂઆત નથી કે શું લાગે? તો ઘેરનો પ્રશ્ન મોટો છે. 58 જેટલા ગામડાઓ છે. આ ગામડાની પ્રજા એટલી ત્રાહીમામ 4 મહિના જંગલ જેલની જેમ પડી રહી, એ પ્રજા કેમ બળદ ગાડા લઈને માર્કેટમાં ન આવે? બીજી જગ્યાએ જે રીતે વિરોધ થાય એવો ન થાય? પંજાબમાં જે રીતે થાય એવો વિરોધ ન થાય કરે? કેમ નથી થતું? ચોક્કસ હવે ટૂંક સમયમાં તમે જે કંઈ પણ કીધું એ તમામ પ્રક્રિયાઓ થવાની છે. અને એના માટે ખેડૂતો બહાર આવશે, ખેડૂતો બહાર નીકળશે. અને આ ઘેડનો જે પ્રશ્ન છે એ ખૂબ સળગતો અને પ્રાણ પ્રશ્ન છે. એના માટે તમામ ખેડૂતો જે છે એ આજે પોતાની એક વેદના છે એ અંદર વ્યક્ત કરી રહ્યા છે. પણ આપણે જેમ કહીએ ને કે સ્પ્રિંગ દબાયેલી છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના કામથી, પણ જયારે એ સ્પ્રિંગ ઉછળશે ત્યારે પૂરેપૂરી ફોર્સ સાથે ઉછળશે, એવું મારું માનવું છે. અને ચોક્કસ ભાઈ હવે હદ થઈ છે. ખેડૂતોએ સહન કરવાનું હતું, ખેડૂતોએ વાયદાઓ જે સાંભળવાના હતા એ તમામ બધી વસ્તુઓ સાંભળી લીધી છે. હવે ચોક્કસ એ તમે જે કહી રહ્યા છો એ તરફ ઘેડના ખેડૂતો જશે, એ મને ઓકે, વિશ્વાસ છે. અને એટલા માટે કે અમે પણ ખુદ ખેડૂત છીએ, એટલા માટે આ પ્રશ્ન 100% નીકળશે. તો રાજુભાઈ, તમે મને સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખેડૂતો માટે લડતા રહો, અને આવનારા ભવિષ્યમાં તમારો કયો શું રિપ્લાય આવે છે, તંત્ર શું કહે છે, કઈ કામગીરી કઈ, એના માટે બી અમે તમારા ફોલોઅપ લેતા રહીશું. ઓકે, થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.